જીવનું જોખમ ટળી ગયું છે. સાચે ગોરધન, બહારથી કાળી માટી લઈ આવ, આમને માથે લગાવવી પડશે. જા જલ્દી. વાહ, બસ સાંભળી વૈદ્યરાજીએ શું કીધું કે જીવનો જોખમ ટળી ગયું છે. ગંગાબા, એમને ભાનમાં આવતા એકાદ દિવસ પણ જાય. દિવસની ગરમી મગજ પર ચડી ન જાય તે માટે ઠંડી માટી માથે મૂકવી પડશે. આદિરાજ, આ શું થઈ ગયું? આદિરાજને કોણે માર્યા? હા, કોણે માર્યા આદિરાજને? શાંત શાંત. લાગે છે આ રાત્રે જ થયું છે. કોઈ આના વિશે કઈ ખબર છે? ખબર છે કે કોણે કર્યું છે આ? ખબર નહીં કહળ બાપુ, અમે બધા તો તમારી ભેગા જ ઘરે જ હતા. મને લાગે છે આ આપણા ગામમાંથી જ કોઈક છે. ચારે બાજુ તપાસ કરો અને જુઓ કે કોણે કર્યું છે આ. મને ખબર છે કોણે કર્યું છે આ. આ જ પ્રમાણ છે કે ઈશ્વર છે, અત્ર તત્ર સર્વત્ર છે અને કળિયુગમાં પણ અવતરે છે. હે મારા દેવ, તમે જ આ ધર્મીનો નાશ કર્યો છે. આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે? આકાશવાણી થાય છે કે શું? ના કહળ બાપુ, ત્યાં ઉપર ઝાડ પર કોઈ છે. મહાત્મા, તમે કોણ છો અને આ આદિરાજને કોણે માર્યો? દેવે, ભગવાને દેવે પ્રાર્થના સાંભળી. દેવ આવ્યા, ભયાનક ગર્જના કરતા આવ્યા. દેવ મહાદેવ, મહાદેવ, મહાદેવ. મહાદેવ, મહાદેવ, તમે છો મહાદેવ? મને તો હતું કે તમે મને છેતરતા હતા, પણ ના, તમે છો. મેં તમને જોયા. હું આ વૃક્ષ ઉપર જ બેઠો હતો. મેં તમને જોયા છે. અધર્મનો નાશ કરતા મેં તમને જોયા છે મહાદેવ. પકડાઈ ગયા ને? હા, પકડાઈ ગયા તમે. મારા મહાદેવ પકડાઈ ગયા, પકડાઈ ગયા મારા મહાદેવ. મહાત્મા, તમે કોણ છો અને આમ ઝાડ ઉપર કેમ ચડી ગયેલા? મહાત્મા, કયા દેવ, કેવી ગર્જના! તમે શું બોલી રહ્યા છો? અને આદિરાજની હત્યા કોણે કરી? અને કેવી રીતે? મારા નખાયુત દેવે. મારા નખાયુધ દેવે કર્યો આ ધર્મીનો વધ. મારા નખાયુધ દેવ. મહાત્મા, તમે શું કહેવા માંગો છો એ અમે નથી સમજી શકતા. અમને સમજાય એવું કહેશો? આ પાપીએ દરેક દેવ સ્થાનમાંથી મારા પરમ પ્રિય એવા મહાદેવને હટાવી દીધા અને એની જગ્યાએ અધમ અને અપવિત્ર જેવી ચરણ પાદુકાને મંદિરમાં મૂકી.
પછી તો આ ધરતી ફાટી જ જવી જોઈતી હતી ને, પણ એવું ના થયું. મેં તો મારા મહાદેવને કહી દીધું, જ્યાં સુધી આ અધર્મીનો નાશ નહીં થાય ત્યાં સુધી અન્ન જળ ત્યાગીને આ વૃક્ષ ઉપર જ બેસી રહી. આખી રાત તમે આ ઝાડ ઉપર હતા? હા, હઠ લીધી કે ભૂમિ ઉપર ત્યારે જ આવી ત્યારે આ અધર્મીનો દેહ પડે. પણ મહાત્મા, આદિરાજને કોણે માર્યો? કીધું તો ખરા, મારા નખાયુદ્ધ દેવ આવ્યા. નખાયુદ્ધ તે? હા, આજે મળસ છે, જ્યારે ના સવાર હતી ના રાત હતી, ના ભૂમિ ઉપર ના આકાશમાં, ના ઘરમાં ના બહાર. આ દુષ્ટને એના જ ઘરના ઉમરા ઉપરથી હવામાં રાખીને પોતાના નખથી ચીરી નાખ્યો મારા નખાયુદ્ધ દેહ. જુઓ તો ખરા, દેવની લીલા કેવી છે. આ દુષ્ટમાં જરા પણ લાગણી નહોતી, શ્રદ્ધા નહોતી. આવાને તે બળી જીવીને શું કરવું છે? મારા દેખતા એનું કાળજું કાઢીને લઈ ગયા નખાયુદ્ધ દેવ. તળસંગ, ચાલો ફરી પાછા મારા મહાદેવને તમારા મંદિરમાં પ્રસ્થાપિત કરીએ. બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ. અને જ્યાં સુધી આખાય પંથકના હંધાઈ મંદિરની પ્રતિમાને ફરીથી પ્રતિષ્ઠિત નહીં કરું ત્યાં સુધી હું અન્ન જળને ગ્રહણ નહીં કરું. આવો.